તો આપણું કામ તો ચાલુ જ છે. જો 1, 2 અને 3 ભરાઈ ગયા છે અને ચોથું ભરી રહ્યા છે ત્યારે. હે ને ભાઈ 2 દિવસથી આ મંદિરના કોલમમાં હેરાન થાય છે અને આજે ફાઇનલી ભાઈ 3 કોલમ ભરી દીધા છે. ફાઇનલી મિત્રો આપણા 4 કોલમ ભરાઈ ગયા છે. જો થોડોક માલ વધ્યો હતો ને તો આપણે એને પગથિયું બનાવવાનું મિત્રો. આપણું સ્વિમિંગ પુલ જો ક્યાં લગી થઈ ગયું, ક્યાં લગી ભરી દેવું. જો એમ છલકાવામાં બાદ જાય છે પાણી. જો આમાં નાવાની ખૂબ મજા આવે. વિષ્ણુ ટીપ તો આપણે મળી 4-5 વાગે. તો કેમ છો મિત્રો? જય રામાપીર. સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોમાં. મિત્રો કેટલા 3-4 દિવસ પછી આપણે વ્લોગ બનાવ્યો છે. આપણે સ્વિમિંગ પુલનો વ્લોગ બનાવ્યો હતી, પછી આપણે વ્લોગ બનાવ્યો જ નથી. કેમ કે ભાઈ એને ફોનમાં એને પ્રોબ્લેમ આવી ગયો છે. બાઇકમાં ભાઈ પાણી ઘૂસી ગયું એટલે પછી કોઈ સાફ નતો કર્યો મોબાઈલ. એ પુલમાં આપણો મોબાઈલ થોડો ખરાબ થઈ ગયો હતો. કંઈ વાંધો તો નહોતો આવ્યો, પણ માઇકમાં એને થોડો પ્રોપર અવાજ નથી જતો. હજી નથી જતો, તમને સંભળાતું હોય તો કદાચ અવાજ કપાય છે અને હેડફોન નથી જતો. 3-4 દિવસ થઈ ગયા આપણે વ્લોગ બનાવી હતી. અત્યારે બનાવી જાય 4 દિવસ પછી. અને આપણું કામ ક્યાં લગી પૂરું ને આશ્રમનું એ તમને જણાવી દઉં. આશ્રમમાં તો થોડો માળિયા ભરાઈ ગયા છે અને અત્યારે મંદિરનું કામ ચાલુ છે. પછી કન્ટિન્યુ બને રહીજો, હું તમને જે બતાવું આપણું કામ ક્યાં લગી પહોંચ્યું. તો આપણું કામ તો ચાલુ જ છે. જો 1, 2 અને 3 ભરાઈ ગયા છે અને ચોથું ભરી રહ્યા છે ત્યારે. કેમ છો પપ્પા? બસ જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. આ છે ને ભાઈ 2 દિવસથી આ મંદિરના કોલમમાં હેરાન થાય છે અને આજે ફાઇનલી ભાઈ 3 કોલમ ભરી દીધા છે. આ કોલમ છે પણ અમારો હાળો છે ને કોઈ વાતમાં માનતો નથી અને કહું પિતૃ સેન્ટરમાં રહી ગયા, નકર મજા નહીં આવે. અને હું 2 દિવસથી કહું જોઈએ હવે કોલમ ભરી તો દીધા છે, ખુલે ત્યારે ખબર પડે લોખંડ કઈ બાજુ જાય છે. ને આપણા આશ્રમનું કામ ક્યાં લગી પૂછ્યું ખબર છે? આપણા આશ્રમમાં છે ને અત્યારે આ માળિયા ભરાઈ ગયા છે. જો આ તમે બ્લોગમાં જોયું જ છે. એ પછી આમાં કામ નથી થયું. આ છે ને આ ગોઠવવામાં બહુ વાર લાગી હતી. આપણા લેવલ નતા થતા. કાલે બહુ લગી એક માણ કર્યું પછી થઈ ગયા. આશ્રમનું કામ અહીં લગી પહોંચ્યું છે. આપણે અહીંથી પછી ઉપર ભરવાના છે. હજી પહેલા ચડતર કરવાનું છે જેની ઉપર. આશ્રમનું કામ અહીં લગી પહોંચ્યું. હવે મંદિરનું કામ ચાલુ જ છે આપણે. મિત્રો આપડા 4 કોલમ ભરાઈ ગયા છે. થોડોક માલ વધ્યો હતો ને તો આપણે એને પગથિયું બનાવવાનું પેલા મૂકી દીધા છે. પગથિયું બનાવવાનું છે. માલ વધ્યો હતો તો થોડોક પગથિયું બની જાય. એક આ બાજુ બનાવવાનું છે, એક આ બાજુ. આ બાજુ તો બની ગયું, ઓલી બાજુ ચણાઈ જાય એટલે પછી અહીં પગથિયું બનાવવાનું. અત્યારે વાગ્યા છે 2 અને આપણું 11 વાગે જ કામ આ કામ 11 વાગે જ પતી ગયું. મિત્રો પણ બધા જતા રહ્યા છે 11 વાગે. અને આપણે અત્યારે છે ને સ્વિમિંગ પુલ વાળો વિડીયો જોયો હોય ને તો આપણે નીચે આ બાજુ ગયેલા થર માર્યા હતા અને આ વખતે એના મેં અલગ બનાવ્યું છે. જો ચારેય બાજુ પહેલા ગોઠવી દીધા છે. જો કેમ કે આ જાડિયા ને અને આ વિષ્ણુને નાવાનો બહુ અલગ છે. જો દેશી સ્વિમિંગ પુલ જોઈ શકો તમે. અત્યારે મારે નાવાનું છે અને આ વખતે હું ભૂલ નહીં કરું અને એને પાણીની અંદર ફોન નહીં કરું. આપણું મોડ ચાલુ કરવાનું ભૂલી ગયો હતો ફોટોગ્રાફ વાળું વિડીયોની અંદર. એટલે ભાઈ માઇકમાં પાણી ઘૂસી ગયું છે એટલે કોઈ સાફાઈ નહોતો કર્યો. બધા નાવામાં વીઝી હતા એટલે હવે જો નાવું હોય ને સાહેર ભાઈ હાલ એકવાર આને ભરાવા દઈએ. અહીં લગી ભરાઈ જાય પછી આપણે નાહી લઈએ આની અંદર. તો
તો મિત્રો આટલું કર્યું છે, હજી ભરશું. પેલા નાઈ લઈએ આમાં, પછી અહીં લગી ભરાય તો ત્યાં લગી ભરી લેશું, અને અત્યારે નાઈ લઈએ. જો આનો નાવા બધે મજા આવો મિત્રો નાવાની. તો ફોન આપણે પાણીમાં નાખો. મિત્રો આ સ્વિમિંગ પુલ જો ક્યાં લગી ભરાઈ ગયું, કેટલી લગી ભરી દેવું. જો એમ છલકાવામાં બાદ જાય પાણી. જો આમાં નાવાની ખૂબ મજા આવે. વિષ્ણુ ટીપ તો સમજો ડૂબી ગયું. મિત્રો મને તડતા આવડી ગયું. ચલો સ્વિમિંગ પુલ મને નાવાની બહુ આખા જોઈએ. આપણે મળી 4-5 વાગે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 થઈ ગયા છે અત્યારે. અને બપોરે ભાઈ નાવાની બહુ મજા આવી સ્વિમિંગ પુલમાં. અને ત્યારે નાહી તો મજાની ફ્રેશ થઈ ગયા છે. કેવી મજા આવી વિષ્ણુભાઈ નાવાની? બહુ મજા આવી. કેવી મજા? જો તો નાવામાં એમ તો જોયો ને મેં કે ઈ હતો. અને કેવી મજા આવી પપ્પા બપોરે? નીંદર આવી ગઈ? મજામાં? કઈ કેવું તાર બોલ બીમ તોડો ક્યાં ગેટ કોનો એટલે પુલમાં ભરાઈ ગયો તો થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી, કારણ કે અહીંયાથી ને ડેલામાં નીચે 2 ફૂટનો બીમ ભરી ટ્રેક્ટરથી તોડવો પડ્યો. આ રેતી કોઈ ચાલી જાય. વિષ્ણુભાઈ ની બધાય સાયર બતાવું જો કયો બીમ તોડી નાખ્યો. આ રહ્યો જો અહીંયા આપણે ગેટ મૂકવાનો છે ગાડી બહાર કાઢવા માટે. જોઈએ છે આશ્રમમાં. જો તોડી નાખ્યો આપણે. આ રેતી જાય છે. આ જો સ્વિમિંગ પુલ માંથી જે પાણી હતું બધું બહાર નીકળી નાખ્યું. સ્વિમિંગ પુલ વીખી નાખ્યું. તો થોડું પાણી છે. કાલ પાછું બનાવીને નાવું છે. નાવું વિષ્ણુભાઈ હોય નાવું કાલ પાછું. તમે નાવું પપ્પા કેમ નાઈ લે સ્વિમિંગ પુલમાં નાય તાર નાવું સ્વિમિંગ પુલ એ થોડું હાલ જો તો કરી હે કાશું થઈ જાય કાંઈ તો લાગે બહુ. હું કહેવાનું તાર પૂછું તાર કેમ ફાટ્યું? મિત્રો અત્યારે હે ને એક વિડીયો બનાવવામાં કેટલી બધી રામાયણ થઈ. અને 1 કલાક કરી જાડીએ એક વિડીયો બનાવવામાં. કેમ છે આ વિડીયો આપણે એડિટિંગ કરીને કોમેડી વિડીયો હમણાં બનાવ્યો, શોર્ટ વિડીયો. કાલે 1 વાગે આવી જા, એની પેલા તો બ્લોગ આવી જા. કેમ ટાયર પાડ્યું સાહેબભાઈ? સવારે 1 વાગે જોઈ લેજો. કઈ 1 વાગે હતા જોઈ લેજો. હા બપડે કેટલી રામાયણ થઈ. કાવ ભાઈ વિડીયો બનાવો વાત તો લાગે કેટલો મોટો હતો વિડિયો. હાલ લાગે. હાલો મિત્રો હવે બ્લોગને એન્ડ કરીએ. બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નવા બ્લોગમાં. જાઓ બાય બાય. જય શ્રી કૃષ્ણ.